બોટાદ તાલુકામાં હડરડ ગામ ખાતે ભાજપના ઇશારે પોલીસ દ્વારા ખેડૂતોને બેરહેમીપૂર્વક મારવામાં આવ્યો હોવાના અને તેમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો, જે ગુજરાતને કલંકિત કરનારી આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં જ્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજરોજ ભરૂચ શહેરમાં પણ આમ આદમી પાર્ટીના આગેવાન એવા પિયુષભાઈ પટેલ, જિલ્લા યુવા ભાજપાના પ્રમુખ ચિરાગસિંહ ગોહિલ, દેતરાળ ગામના સરપંચ નોફલભાઈની આગેવાનીમાં ખેડૂત હિત માટે ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે હાથમાં બેનરો લઈને માથે કાળી રિબીન બાંધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ખેડૂતોને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી કે ખેડૂતો પર આ રીતે જુલમ ગુજારનાર લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે. બોટાદમાં ગઈકાલે જે ખેડૂત પર અત્યાચાર કરવામાં આવ્યો, પોલીસ દ્વારા ભાજપના ઇશારે જે રીતે ટીયર ગેસ છોડવામાં આવ્યા, જેવી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો, એ ખૂબ દુઃખની બાબત છે. એક બાજુ ભાજપ કાયદો વ્યવસ્થા જાળવવામાં બિલકુલ નિષ્ફળ છે, બીજી બાજુ ખુલ્લેઆમ લુખ્ખા તત્વો વધી રહ્યા છે. પોલીસનું જે કંઈ પણ કાયદાકીય જે વલણ છે એ ખરેખર લુખ્ખા તત્વો ઉપર હોવું જોઈએ, પરંતુ ભાજપના હાથો બની અને આજે જે પોલીસે જે રીતે વલણ કર્યું છે એ ખૂબ એક નિંદનીય બાબત છે. આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર 13 ઓક્ટોબર એટલે કે ગુજરાત કાળા દિવસ તરીકે આજે ઉજવવાનું નક્કી કર્યું અને આજે જે ખેડૂતો છે એ ખેડૂતોના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટીએ ભરૂચ શહેર વિસ્તારમાં પણ આજે ભરૂચની ટીમ દ્વારા આ ખેડૂત સમર્થન કર્યું છે અને આજે ભરૂચની જે ટીમ છે એમને પણ આજે આ કાળા દિવસની અંદર સમર્થન જાહેર કરેલું છે. હાલ તો બોટાદના હડદ ગામ ખાતે ખેડૂત ઉપરના ગુજારવામાં આવેલા અત્યાચારના વિરોધમાં આમ આદમી પાર્ટીએ વાગરા ખાતે પણ આવો જ વિરોધ નોંધાવ્યો હતો. વાગરા બસ ડેપો સર્કલ પાસે યાકુબ ગોચી, પ્રવીણસિંહ તેમજ જિલ્લા પ્રભારી અને કિશન વસાવા સહિતના આગેવાનો દ્વારા આજરોજ વાગરા બસ ડેપો ખાતે સર્કલ નજીક હાથમાં બેનરો લઈને ખેડૂતો પર કરવામાં આવેલા અત્યાચારનો વિરોધ નોંધાવ્યો હતો અને તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપની રેલીઓમાં કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થાય છે, તેમ છતાં એમને પરવાનગી લેવાની નહીં હોય, જ્યારે આમ આદમી પાર્ટીએ ખેડૂતોના સમર્થન માટે પરવાનગી લેવાની હોય છે. ઘણા આક્ષેપો આજે કરવામાં આવ્યા હતા. આમ ભરૂચના રેલવે સ્ટેશન સર્કલ નજીક અને વાગરાના બસ ડેપો ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનોએ ખેડૂતોના સમર્થનમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વાગરાના આ ડેપો ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો ખેડૂતોના સમર્થનમાં આજના દિવસને કાળા દિવસ તરીકે મનાવે છે. આ જે આખો કાર્યક્રમ હતો એ ખેડૂતોને સાથે કરદો કરવામાં આવતો હતો. બોટાદ જિલ્લાની એપીએમસી માર્કેટમાં ખેડૂતો જે પોતાની જણસો લઈને જતા હતા એમાં કરદો કરવાનો આવતો હતો. એનાથી ખેડૂતો રોષે ભરાઈને આમ આદમી પાર્ટીના આગેવાન કિસાન નેતા એવા રાજુભાઈ કપરદાને જઈને એમની રજૂઆત કરી અને રાજુભાઈ કપરદા આ ખેડૂતોના સમર્થનમાં એપીએમસી માર્કેટમાં હજારો ખેડૂતોની સાથે પહોંચ્યા. એમની માંગણી ખાલી માત્ર એટલી હતી કે આ ખેડૂતોને જે જણસોને પર કરદો કરવામાં આવે છે એ કરદો રોકવામાં આવે. ત્યાંના વહીવટકર્તાઓએ મૌખિકમાં જવાબદારી સ્વીકારી કે ભાઈ હા હવે પછી અમે કરદો નહીં કરીએ, પણ લેખિતમાં નહીં આપ્યું. એટલે ખેડૂતો ત્યાં ને ત્યાં બેસી ગયા. રાજુભાઈ પણ ત્યાં બેઠા. રાત્રે 3 વાગે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું કે આ બહુ જ મોટું ખેડૂતોનું સમર્થન રાજુભાઈને મળી રહેલું છે, આમ આદમી પાર્ટીને મળી રહેલું છે. એટલે રાત્રે 3 વાગે પોલીસને મોકલીને રાજુભાઈને ઉઠાવી લેવામાં આવ્યા અને ખેડૂતોને ત્યાંથી વિખેડી દેવામાં આવ્યા. तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल, मोहम्मदपुरा, भरूच सिटी में, जहां शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल, भरूच.